નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગંગા નદીનું જળસ્તર છેલ્લા ઘણા દિવસથી ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર સિંહે એક પત્ર જાહેર કરીને આદેશ આપ્યો છે, જેમાં જણાવાયું છે કે ઘણી જગ્યાએ ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહેતી હોવાને કારણે પટના જિલ્લાના 8 બ્લોકમાં કુલ 76 સરકારી શાળાઓ 26 સપ્ટેમ્બર સુધી ગંગા નદી પટનાના દીધા ઘાટ પર 1.16 અને ગાંધી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। કટિહારમાં ગંગા, કોસી, કારીકોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। મનિહારીના 5 પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે, જેના કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ભારતીય હવામાન વિભાગે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સોમવારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક નિવેદન જારી કરાયું હતું, જે અનુસાર સોમવાર સવારે 6 વાગ્યા સુધીમાં પટનાના ગાંધીઘાટ પર ગંગા નદી ખતરાના નિશાન ઉપર વહી રહી હતી। એ જ રીતે હાથીદહ અને દીધા ઘાટ પર પણ ખતરાના નિશાનથી ઉપર ગંગા નદી વહેતી હતી। રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સોમવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર મુખ્ય સચિવે 12 જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે ઓનલાઈન સમીક્ષા બેઠક કરી હતી અને વિવિધ સ્થળોએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। જિલ્લાઓ એસીએસ દ્વારા અધિકારીઓને પાણીના સ્તરમાં વધારો થવાના કિસ્સામાં સતર્ક રહેવા અંગે સૂચના અપાઈ હતી। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગંગાના કિનારે આવેલા લગભગ 12 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 1,356 લાખ લોકો પાણીના વધતા સ્તરથી પ્રભાવિત થયા છે। આની કુલ 376 ગ્રામ પંચાયતો નીચાણવાળા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને શિબિરોમાં ખસેડવાની ફરજ પડી છે।